રિપોર્ટ બધા નોર્મલ છે, એન્ડોસ્કોપી પણ કરાવી લીધી, તો એસિડિટી કેમ નથી મળતી? શું તમારી સાથે પણ આવું થાય છે? વેલકમ ટુ ગટ હેલ્થ ગુરુવાર એપિસોડ નંબર 6. એન્ડોસ્કોપીમાં હંમેશા કોઈ મોટો સોજો કે અલ્સર દેખાય એવું જરૂરી હોતું નથી. આયુર્વેદ કહે છે કે ચિંતા શરીરની અગ્નિને મંદ કરે છે. જ્યારે તમે વધારે ચિંતા કે સ્ટ્રેસમાં હોવ છો ત્યારે શરીરમાં પિત્ત વધે છે અને એસિડિટીની ગોળીઓ પણ કામમાં નથી આવતી. આવા જ બીજા મુખ્ય 5 કારણો જેનાથી એસિડિટી વારંવાર થતી હોય છે. પહેલું, અધ્યસન. આગળનું ખાધેલું પચ્યું ન હોય એના ઉપરથી ફરી ખાઈ લેવું. બીજું, વિદગ્ધ આહાર. અતિશય ખાટું, તીખું, આથાવાળું કે વાસી ખોરાક લેવો. ત્રીજું, વેગધારણ. ભૂખ, તરસ, મળ કે મૂત્રના વેગને લાંબો સમય સુધી રોકી રાખવું. ચોથું, અકાલ ભોજન. જમવાનો કોઈ ટાઈમ ફિક્સ જ ન હોવો, ગમે ત્યારે જમી લેવું. પાંચમું, રાત્રિ જાગરણ. મોડે સુધી જાગવું જે સીધું પિત્ત વધારે છે અને પાચનને બગાડે છે. જો એસિડિટીની દવા બંધ કરતાં જ પાછી એસિડિટી થઈ જતી હોય તો તમારે પંચકર્મની જરૂર છે. એટલે જ એસિડિટીમાં શું કરવું અને શું ન કરવું એની માહિતી જોતી હોય તો કોમેન્ટ કરો એસિડિટી.